Hello everyone, welcome to Holistic Academy. So again we are here to catch a golden opportunity for electrical engineers. Yes my friend, after JETCO, PGVCL and GSECL are ready to invite applications for the post of Vidyut Sahayak એટલે કે જુનિયર એન્જિનિયર્સ ઇલેક્ટ્રિકલ એન્ડ પ્લાન્ટ અટેન્ડન્ટ. સો ખુશીની વાત એ છે કે ડિગ્રી એન્જિનિયર્સ સાથે સાથે ડિપ્લોમા એન્જિનિયર્સ માટે પણ વેકેન્સીઝ આપવામાં આવી છે. તો આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એનું એક બ્રીફ નોલેજ લઈએ. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એક પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એન્ડ જીએસઈસીએલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એ જનરલી એક્ટિવિટી કરે છે પાવર જનરેશન સાઇડ. તો અહીંયા જે જોબ ટાઇટલ આપવામાં આવ્યું છે બંને પીજીવીસીએલ અને જીએસઈસીએલ દ્વારા એ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયર્સ માટે. એનું જે રિમ્યુનરેશન એટલે કે જે સેલેરી છે એ ફિક્સ્ડ છે. ફર્સ્ટ યર માટે 37,000 અને સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ યર માટે 39,000 રિમ્યુનરેશન એટલે કે સેલેરી છે. આ સિવાય કોઈ પણ અલાઉન્સ કે બેનિફિટ એડમાઇસિબલ કરવામાં આવતા નથી. સેમ જોઈએ ડિપ્લોમા કેન્ડિડેટ્સ માટે તો એનું જે જોબ ટાઇટલ છે એ છે વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્ટ અને એમના માટે જે રિમ્યુનરેશન એટલે કે સેલેરી છે ફોર ફર્સ્ટ યર 17,500 રૂપીઝ, ફોર સેકન્ડ યર 19,000 રૂપીઝ એન્ડ ફોર થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ યર ધ રેમ્યુનરેશન ઇઝ 20,500. અહીંયા પણ સેલેરી સિવાય એટલે કે રિમ્યુનરેશન સિવાય કોઈ પણ અલાઉન્સ કે બેનિફિટ એડવાઇસેબલ કરવામાં આવતા નથી. Scope of career. Selected candidate for the junior engineer electricals એ 5 years માટે કન્સિડર્ડ કરશે અને આફ્ટર સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ 5 years માટે સારું પરફોર્મ કર્યા પછી એમને રેગ્યુલર એસ્ટાબ્લિશમેન્ટ પર કે જેનો પે સ્કેલ હશે 45,400 થી લઈને 1,01,200 સુધી એમને જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર સિલેક્ટ કરવામાં આવશે. સેમ ફોર ડિપ્લોમા કેન્ડિડેટ્સ પ્લાન્ટ અટેન્ડન્ટ તરીકે જે કેન્ડિડેટ સિલેક્ટ થયા હશે આફ્ટર એક્ઝામિનેશન્સ એમને ઇનિશિયલ 5 years પીરિયડ માટે વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્ટ તરીકે વર્ક કરવાનું આવશે અને 5 year સેટિસ્ફેક્ટરી કમ્પ્લીશન કર્યા પછી એમનો જે પે સ્કેલ છે એ 26,000 થી લઈને 56,600 રેગ્યુલર એસ્ટાબ્લિશમેન્ટ પર એમને રાખવામાં આવશે. તો આ જે છે એ ખૂબ જ સારો સ્કોપ કહેવાય કેમ કે પીજીવીસીએલ અને જીએસઈસીએલ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની મેઇન કોર કંપનીઝ છે. તો આ જે સ્કોપ છે એ બહુ જ સારો છે. નેક્સ્ટ જોઈએ ક્વોલિફિકેશન. સો ફોર ડિગ્રી કેન્ડિડેટ્સ એટલે કે ડિગ્રી એન્જિનિયર્સ ફૂલ ટાઈમ બીઈ ઓર બીટેક ઇલેક્ટ્રિકલ વિથ રેગ્યુલર મોડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કે જે યુજીસી અને એઆઈસીટીથી ડ્યુલી અપ્રુવડ હોય વિથ મિનિમમ 55% ઇન 7th and 8th સેમેસ્ટર વિધાઉટ એટીકેટી. ઓકે, અહીંયા એક વાત નોટ કરવા જેવી એ છે કે બીઈ અથવા બીટેક ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એ જે બ્રાન્ચ હશે એને ઇક્વિવેલન્ટ કન્સિડર કરવામાં આવશે બીઈ બીટેક ઇલેક્ટ્રિકલ સાથે. બરાબર. સો આ છે ડિગ્રી એન્જિનિયર્સ માટે છે. ડિપ્લોમા એન્જિનિયર્સ માટે ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ વિથ રેગ્યુલર મોડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ 55% ઇન લાસ્ટ યર એટલે કે 5th અને 6th સેમેસ્ટરમાં મિનિમમ 55% સાથે ક્લિયર કરેલા હોવા જોઈએ. એજ ક્રાઇટેરિયા જોઈએ તો ફોર અનરિઝર્વડ એટલે કે ઓપન કેટેગરી માટે 35 યર એ એજ લિમિટ છે. ફોર રિઝર્વડ કેટેગરી એસસી, એસટી, ઈડબ્લ્યુએસ માટે 40 યર ઇઝ ધ એજ લિમિટ. ફોર અધર કેટેગરીઝ લાઇક ફિમેલ કેટેગરી માટે જે અપર એજ લિમિટ છે 5 years એક્સ્ટ્રા છે. પર્સન વિથ ડિસેબિલિટીઝ એમના માટે 10 year એક્સ્ટ્રા છે. એક્સ આર્મ્ડ ફોર્સ પર્સનલ માટે 10 years એક્સ્ટ્રા છે. એન્ડ ફોર ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ પીજીવીસીએલ એમના માટે અપ ટુ 40 years એજ ક્રાઇટેરિયા ડિફાઇન કરવામાં આવ્યું છે અને મેક્સિમમ રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ ઇઝ 45 year. ટોટલ વેકેન્સીઝ જોઈએ તો પીજીવીસીએલ માટે ડિગ્રી એન્જિનિયર્સ માટે એટલે કે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે ટોટલ 49 વેકેન્સીઝ એન્ડ ફોર જીએસઈસીએલ ડિગ્રી એન્જિનિયર્સ ટોટલ 45 પોસ્ટ ઇઝ અવેલેબલ. ફોર ડિપ્લોમા એન્જિનિયર્સ પ્લાન્ટ એટેન્ડન્ટ માટે ટોટલ 50 વેકેન્સીઝ અવેલેબલ છે. આ જે
એક્ઝામ છે એના માટે ફોર્મ ફિલઅપ કરવાનું આવશે, જેની ફીઝ હશે ₹500 ફોર અનરિઝર્વડ એન્ડ EWS કેન્ડિડેટ્સ એન્ડ ફોર ₹250 ફોર SC/ST કેન્ડિડેટ્સ. ઓકે, હવે જોઈએ કે આ જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપણે નોટ કરવી જોઈએ એ તો PGVCLની જે એપ્લિકેશન એટલે કે રજિસ્ટ્રેશન ડેટ, સ્ટાર્ટિંગ રજિસ્ટ્રેશન ડેટ છે એ 18th ઓફ ઓગસ્ટ છે, એટલે કે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. એન્ડ લાસ્ટ ડેટ ફોર રજિસ્ટ્રેશન ઇઝ 7th ઓફ સપ્ટેમ્બર 2021. સેમ ફોર GSECL, registration starting date is 25th August 2021 and the last date is 14th September 2021. So આ ડેટને ખાસ ધ્યાનમાં રાખીએ. હવે ટેન્ટેટિવ સિલેબસ ફોર ધ એક્ઝામ જોઈએ, જે બંનેની એડવર્ટાઇઝમેન્ટમાં ટેન્ટેટિવ સિલેબસ આપેલું છે. તો વેઇટેજ વાઇઝ એનાલિસિસ જોઈએ તો જનરલ નોલેજનું 10% વેઇટેજ, ઇંગ્લિશ લેંગ્વેજનું 10% વેઇટેજ, કમ્પ્યુટર નોલેજનું 10% વેઇટેજ, ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામરનું 10% વેઇટેજ, લાસ્ટમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ટોટલ 60% વેઇટેજ આ એક્ઝામમાં હશે. ટોપિક્સ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આર સ્લાઇટલી ડિફરન્ટ ફોર PGVCL એન્ડ ફોર GSECL. તો એ ટોપિક્સ જોઈએ તો સૌથી ફર્સ્ટ PGVCLમાં જોઈએ તો PGVCLમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે ટોટલ ટોપિક કવર કરવા જોઈએ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, LT સ્વિચ ગિયરની ડિઝાઇન એન્ડ ટેસ્ટિંગ, distribution, high tension line and low tension line parameters, low voltage constraint and resolving thereof, non-conventional energy એટલે કે wind, solar, biomass એ માટેનું knowledge, present power sector scenario in India and other electrical engineering topics, performance of line fault analysis, measurement of electric power, functions of capacitor and reactors, power engineering એટલે કે power system આપણે સ્ટડી કરીએ છીએ એ, distribution network installation and load studies, and last is analysis of distribution transformer, meters and testing. આટલા જે ટોપિક છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ કાઉન્ટ કરવામાં આવશે PGVCLની એક્ઝામ્સ માટે. GSECL એક્ઝામ માટે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇલેક્ટ્રિક સર્કિટ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ મશીન્સ, પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, electrical and electronic measurement, analog and digital electronics, and last is power electronics. આ જે PGVCL અને GSECL ના સબ્જેક્ટ છે એ ડિગ્રી એન્જિનિયર્સ માટે છે. ફોર ડિપ્લોમા એન્જિનિયર્સ એટલે કે પ્લાન્ટ અટેન્ડન્ટની પોસ્ટ માટે ઇલેક્ટ્રિકલ બેઝિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, DC મશીન, AC મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, એનાલોગ સર્કિટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, control system, digital electronics, generation, transmission and distribution of electric power, circuit and network theory, microprocessor, and last is power electronics and drives. તો આ જે સિલેબસ છે એ ડિપ્લોમા એન્જિનિયર્સ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સમાં કન્સિડર કરી શકાય. The question paper for the exam shall be consisted of 100 questions and the paper shall be of 100 marks. મતલબ દરેક ક્વેશ્ચનનો 1 માર્ક હશે. There shall be a negative marking system and the 1/4 mark deduct થશે for each wrong answer. ટોટલ સ્કોર કરેલા માર્ક્સમાંથી 1/4 માર્ક ડિડક્ટ થશે for negative wrong answer. If applications are received in large number, then the examination will be held in multiple batches and the final candidate score shall be normalized as per normalization formula. And last is question paper language for junior engineers exam. એટલે કે જે ડિગ્રી એન્જિનિયર્સ છે એમની જે એક્ઝામ છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં કન્ડક્ટ કરવામાં આવશે. એન્ડ ફોર પ્લાન્ટ અટેન્ડન્ટ એટલે કે ડિપ્લોમા કેન્ડિડેટ્સ માટે જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે એ ઇંગ્લિશ અને ગુજરાતી એ બે જ લેંગ્વેજમાં કન્ડક્ટ કરવામાં આવશે. સો ઓલ માય ફ્રેન્ડ્સ, રેડી થઈ જાઓ આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવા માટે. તમારી તૈયારી માટે અમે તૈયાર છીએ. ગુજરાતની બેસ્ટ એકેડેમી હોલિસ્ટિક એકેડેમી ઇઝ કમિંગ અપ વિથ એક્સક્લુઝિવ બેચ ફોર GSECL એન્ડ PGVCL. આ બેચમાં એકદમ બેઝિક લેવલના ફંડામેન્ટલથી સ્ટાર્ટ કરીને બધા જ કન્સેપ્ટ અને સબ્જેક્ટ ઇન્ટર રિલેટ કરીને સ્ટડી કરીશું.
અને એડવાન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું નોલેજ ગેઇન કરીશું. સાથે સાથે દરેક રેગ્યુલર ઇન્ટરવલ બેઝિસ પર એક્ઝામ પ્રિપેરેશન સ્ટ્રેટેજી ડિસ્કસ કરીને આ એક્ઝામ ક્રેક કરીશું. સો બી પ્રિપેર્ડ, બી વન ઓફ ધ 144. આ બેચનો ઓરિએન્ટેશન ક્લાસ 27th of August 2021 કન્ડક્ટ કરવામાં આવશે, જેમાં પાર્ટ લેવા માટે અમને કોન્ટેક્ટ કરો અમારા વોટ્સએપ નંબર ઉપર. યાદ રાખો, સફળતા ખાલી મહેનત નહીં પરંતુ સાચી જગ્યા પર મહેનત માગે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.